મારવાડી કોટન પ્લેન ચોરસાને આપણે લેસ મૂકી અને એક નવો લુક આપીશું. એના માટે આપણે લેસ પણ મૂકી શકવી અને ત્રિપટ્ટી પણ મૂકી શકવી. તો પહેલાં આપણે જે પ્લેન ચોરસો આવે કોટનનો મારવાડી ચોરસાનો એ લેવાનો છે. હવે એને બોર્ડર ઉપર આવી રીતે તમે ત્રિપટ્ટી પણ મૂકી શકો અને આ જે વચ્ચે બુટ્ટા ભરેલા છે એટલે એના મેચિંગ આપણે અત્યારે આ લેસ મૂકવાનું છે. તો સૌ પહેલાં આપણે જે બોર્ડર આવે એને લેશું. જે ઉપરનો ભાગ આવે માથા ઉપરનો એ ભાગ લેવાનો છે પહેલાં અને એના ઉપર સવડો ભાગ રાખવાનો છે. સવડા ભાગ ઉપર રાખી અને આવી રીતે લેસ મૂકતું જવાનું છે. 10 ઇંચ જેટલું છૂટું કપડું રાખી અને પછી લેવાનું છે. પહેલાં એક સાઈડ આવી રીતે પટ્ટી મૂકી દેવાની છે ફરતી બધી જ બાજુમાં. આવી રીતે જે કોર્નર આવે અને આગળ પલ્લુનો ભાગ આવે ને ડબલ પટ્ટી વાળી એના ઉપર પણ મૂકી દેવાનું છે. આપણે એક જ સાથે પટ્ટી વાળતા જશું, અલગથી પટ્ટી નથી વાળવાની. નીચેની પટ્ટી વાળતું જવાનું છે અને આવી રીતે પટ્ટી મૂકતું જવાનું છે. હવે આપણે 3 બાજુ કોર્નર વાળી અને જે આગળનો ભાગ આવે પલ્લુથી નીચેનો ભાગ ને આપણે થોડો પ્લેન રહેવા દઈશું અને ઉપરની સાઈડમાં જેટલું કપડું વધે એને ડાયરેક્ટ પટ્ટી વાળી લેવાની છે. આ આપણે નીચેનો ભાગ છે પલ્લુથી બીજી બાજુનો ભાગ. હવે બીજી બાજુ પણ આવી રીતે જે સાઈડમાં ખુલ્લો ભાગ રહેશે એ સાઈડમાં પટ્ટી વાળી દેવાની છે. તમે જોઈ શકો છો બે બાજુ પેક થઈ ગયું છે. આપણે આવી રીતે બે સાઈડ પટ્ટી વાળી દેવાની છે. જે પટ્ટી છે એના જ ઉપર સિલાઈ લઈ લેવાની છે. જે કોર્નરનો ભાગ આવે ત્યાં પણ આવી રીતે કોર્નર પર સિલાઈ લઈ લેવાની છે. એકદમ સરસ ત્રિકોણ વળે એવી રીતે કોર્નર લેવાના છે. તમે જોઈ શકો છો એક અલગ જ લુક આવી ગયો છે આપણે ચોરસાનો. પ્લેન હતો એમાંથી